હલો મિત્રો, આજે બે એપિસોડ્સ વિશે, બે પ્રકારો વિશે ટૂંકમાં માહિતી આપવી છે. એકનું નામ છે આઇડલ અને બીજાનું નામ છે ડ્રામેટિક મોનોલોગ. આઇડલ છે એ એક પ્રકારનું ચિત્રાત્મક વર્ણન હોય છે. એમાં કુદરતનું વર્ણન હોય છે, કોઈ સુંદર વિસ્તારનું વર્ણન હોય છે, અને એમાં પણ લિરિકલ એલિમેન્ટ પણ છે અને સાથે સાથે નેરેટિવ વર્ણનાત્મક પણ ખરું. એટલે બંને પ્રકારના લિરિસિઝમ એન્ડ નેરેટિવ હોવાનું એની અંદર આવી જાય છે. આમ તો આઇડિલનો સીધો જ અર્થ કરીએ તો લિટલ અથવા સ્મોલ પિક્ચર, નાનું ચિત્ર. અને નાનકડા આ ચિત્ર વિશેની વાત એ કવિતાની અંદર સુંદરતા દર્શાવવા માટે છે. અને એની અંદર પ્રકૃતિનો સરસ મજાનું ટૂંકું પણ છતાં બહુ જ અસરકારક વર્ણન હોય છે. એની ભાષા પણ એકદમ સરળ હોય છે અને એની અંદર જે એલિમેન્ટ હોય, તત્વ હોય, એ પેસ્ટોરલ, જે આગળ મેં તમને સમજાવેલું કે પેસ્ટોરલ એટલે જ્યાં ઘાસ ઉગેલું છે, પ્રાણીઓને ત્યાં ચરાવવા માટે, ગ્રેઝ, GRAZE, ગ્રેઝ કરવા માટે શેફર્ડ્સ ભરવાડો જતા હતા. ઇંગ્લેન્ડમાં પણ આ સુંદર પ્રકારનું વાતાવરણ હતું અને તેથી તેમાં પેસ્ટોરલ એલિમેન્ટ, રૂરલ એલિમેન્ટ. આજે પણ તમે જાણો છો કે ધીમે ધીમે રૂરલ એલિમેન્ટનું મહત્ત્વ વધતું જાય છે. મોટા શહેરોમાં જે અર્બનાઇઝેશનને કારણે જે કેટલી સમસ્યાઓ ઊભી થાય છે, એમાંથી લોકોને બહાર જવું છે, કોઈ ગ્રામીણ વિસ્તારની અંદર રહેવું છે. આવી વાત છે એ આજે જે લાગુ પડે છે એ વાસ્તવમાં તો કવિઓ માટે હતી જ. કવિઓને પ્રકૃતિમાં, ગામડામાં, ગ્રામીણ વિસ્તારમાં બહુ રસ હતો. આની જે શરૂઆત છે એ ચોસરે કરેલી કેન્ટરબરી ટેલ્સમાં. આપે સૌએ કેન્ટરબરી ટેલ્સનું નામ સાંભળ્યું હશે. ચોસર છે એણે કેટલાક બધા ભેગા થઈને કેન્ટરબરીની પિલગ્રિમેજ યાત્રા માટે જાય છે. અને યાત્રામાં જતી વખતે બધા એવું નક્કી કરે છે કે આપણે, હું એક વાર્તા કહીશ, એક વાર્તા તમે કહો, અને ફરીથી પાછી વળતા આવતી વખતે બીજી વાર્તા બધા એક એક કહેવાની. એટલે એ વાતાવરણમાં ચોસરે બહુ જ સારું વર્ણન કર્યું છે. બહુ જ સારી રીતે બધા પાત્રોને રજૂ કરેલા છે. અને એમાં આમ ગણીએ તો એ જમાનામાં જે સારું અથવા નરસું જે વાત હતી એને એણે એક યા બીજી રીતે બહાર પાડી છે. છતાં એમ કહી શકાય કે પોતે એક કટાક્ષ કરનારા કવિ હતા, પણ એના કટાક્ષમાં કડવાશ નથી. એના સેટાયરમાં એકદમ હળવાશ છે, કડવાશ નથી. એ એવો સ્વીકારવા તૈયાર હતા કે આ તો હ્યુમન નેચર છે, એટલે માણસ ખોટું સાચું કરતો હોય છે. એટલે એણે આવી રીતે જુદા જુદા લોકોની જુદી જુદી, એમાંય ક્રિશ્ચિયાનિટીમાં જે ધર્મગુરુઓ હોય, પ્રિસ્ટ હોય, એ લોકો ખોટું કરતા હતા એ વાત પણ એને રજૂ કરી છે. જે વસ્તુ
અત્યારે પણ હજુ ચાલ્યા કરે છે. એટલે તમે સમજી લો કે ચોસરે આવું આઇડિયલિક ચિત્ર એ જમાનામાં આપેલું છે. બીજું બહુ પ્રસિદ્ધ આઇડલ કહેવાય એ છે ગોલ્ડસ્મિથનું ડેઝર્ટેડ વિલેજ. એકદમ લોકો વિનાનું, લોકો રહેતા ન હોય એવું ગામડું, ડેઝર્ટેડ વિલેજ. અને એ ડેઝર્ટેડ વિલેજનું જેણે વર્ણન કર્યું છે, ચિત્ર તો એની અંદર એ સુંદર છે, પણ વિધાઉટ હ્યુમન બિંગ્સ, માણસો ઓછા છે. આજે પણ તમે જુઓ તો ગામડામાં આ વસ્તુ બનવા લાગી છે. વૃદ્ધો ગામડામાં રહે છે, એમના પુત્રો પુત્રીઓ એ બધા મોટા શહેરમાં રહેવા લાગ્યા છે. અને આ રૂરલ એરિયામાં શાંતિ જરૂર છે, પણ એકાંત છે. અને એટલા માટે આ ડેઝર્ટેડ વિલેજને તમે વાંચશો તો ચોક્કસપણે તમને એનો અનુભવ થશે. મિલ્ટન તો બહુ મોટા કવિ હતા. એમણે એક લાઇસિડસ નામનું કાવ્ય લખેલું છે, જેમાં આ આઇડિયલિક એલિમેન્ટ છે. વર્ડ્સવર્થનું પણ માઇકલ એવું એક આઇડલ નામનું કાવ્ય છે. ટેનિસનનું આ કાવ્ય તો બહુ અદ્ભુત છે. એનું નામ છે ઇનોક આર્ડન. એ પ્રેમ કથા છે. અને એવી અદ્ભુત છે કે તમે વાંચશો તો તરત જ તમને એક ઉત્તમ પ્રકારના પ્રેમનું, લાગણીનું, ઉદારતાનું અનુભવ થશે. એટલે આમ કહીએ તો આઇડલ્સનો એક હેતુ છે એ રૂરલ લાઈફની જે સાદગી હતી એનું સેલિબ્રેશન કરવામાં આવે છે. એની અંદર જે ઇમેજરી હોય છે એ પ્રાકૃતિક હોય છે. એટલે જ તમે એમ કહી શકો કે આઇડિલ છે એ તો એક સ્મોલ પિક્ચર, લિટલ પિક્ચર છે. ગ્રીક કવિ હતા થિયોક્રિટસ કરીને, એણે પહેલાં આ પ્રકારના આઇડિલ્સ લખેલા. અને એટલા માટે એમ કહેવાય કે હી વોઝ ધ પાયોનિયર ઓફ આઇડિલ્સ. અને એની કૃતિનું નામ હતું થિર્સિસ. વિલિયમ બ્લેક એણે પણ ધ શેફર્ડ નામનું કાવ્ય લખેલું છે. બ્રાઉનિંગ અને મિસિસ બ્રાઉનિંગ એણે પણ આઇડિલ કાવ્ય લખેલા છે. એટલે આઇડિલનો મારે આપને એક ટૂંકો પરિચય આપવો હતો, કારણ કે એ બહુ જ હવે એનો ઉપયોગ ઓછો થાય છે. પણ એક સમયમાં જે થયો અને એમાં એનું જે ફોકસ હતું એ ચિત્રાત્મકતા, પિક્ટોરિયલ એલિમેન્ટમાં હતું. અને એને કારણે આપણે એને એ રીતે સમજવું જોઈએ. હવે જે બીજી વાત આપને કહેવાની છે એ છે ડ્રામેટિક મોનોલોગ. હવે આપ જાણો છો કે ડાયલોગ એટલે સંવાદ, એમાં સામે સામે વ્યક્તિ બોલતી હોય. જ્યારે મોનોલોગ એટલે સ્વગતોક્તિ, એ પોતે બોલતો હોય, એક જ બોલતો હોય, સાંભળનાર ન હોય. પણ ડ્રામેટિક મોનોલોગમાં માત્ર સોલિલોકી એટલે સ્વગતોક્તિ નથી હોતી, પણ એક સ્પીકર, એક બોલનાર વક્તા એ સ્ટેજ ઉપર ઊભો રહી અને બોલે છે, કહે છે, અને એ જાણે કોઈકને સંભળાવતો હોય એવી રીતે એ રજૂ કરે છે. એટલે આમ કહીએ તો એમાં જે પર્સના, વ્યક્તિ છે, એ એની સ્પીચ આપે છે. એટલે ડ્રામેટિક મોનોલોગ છે એ વિક્ટોરિયન એજમાં તો ઘણું જ પોપ્યુલર બનેલું. અલબત્ત એ સહેલું નહોતું સમજવા માટે,
રોબર્ટ બ્રાઉનિંગ જેવાની કવિતામાં ડ્રામેટિક મોનોલોગને સમજવું સહેલું નહોતું, પણ એની અંદર આ પ્રકારનું તત્વ હતું કે જેમાં એક વ્યક્તિ એ બોલતી હોય, એમાં આપણે પણ સાંભળતા હોઈએ એમ ગણવાનું, પણ એનો જે બોલવાનો ઈરાદો છે એ ફક્ત એની પોતાની વાત કહેવાનો છે. એટલે એમાં ગદ્ય અને પદ્ય નાટકમાં પણ આ પ્રકારનું સોલિલોકીમાં જેમ થતું હતું એવી રીતે કવિતામાં ડ્રામેટિક મોનોલોગ, કારણ કે નાટ્યાત્મક જે બોલી છે, વ્યક્તિ બોલે છે અને એ બોલનાર વ્યક્તિની નાટ્યાત્મકતા પણ એમાં વ્યક્ત થાય છે. એટલે તમે સમજી લો કે ડ્રામેટિક મોનોલોગ એટલે જે નાટકમાં હોય એવા પ્રકારની સ્વગતોક્તિ. એ પોતે જાતે બોલે છે અને સામે આપણને કોઈ દેખાતું નથી, કોણ સાંભળે છે. કવિતામાં તો ખાસ એવું લાગે કે એમાં જે નાયક હોય, જે પર્સના હોય, જે કેરેક્ટર હોય, એ પાત્ર બોલતો રહે, પણ એ બોલીને પોતાની જાતને એ વ્યક્ત કરે છે. ઓડિયન્સ સામે હોઈ શકે પણ એ શાંત હોય છે. અને આવા કાવ્યોમાં સાયકોલોજીકલ એલિમેન્ટ વ્યક્ત થતું હોય છે. આમાં જે વક્તા છે, બોલનાર છે, એ શાંતિથી સાંભળે છે. આમાં જે વક્તા છે એ શાંતિથી બોલે છે અને સામે જે ઓડિયન્સ છે એ બોલતી નથી, શાંત છે. જેમ વાચક તરીકે આપણે વાંચીએ તો આપણે ઓડિયન્સ ગણાઈએ એમાં. તો તમે સમજી લો કે આ ડ્રામેટિક મોનોલોગ છે એમાં મનોવૈજ્ઞાનિક સ્થિતિ પણ વ્યક્ત થતી હતી. એટલે સ્પીકર છે, જે વક્તા છે, બોલનાર છે, એ એના સંઘર્ષ રજૂ કરે છે, એના વિચારો રજૂ કરે છે, એની લાગણીઓ, એના ભાવો વ્યક્ત કરે છે. એટલે આપણે એના લક્ષણોની વાત કરીએ તો એમાં વક્તા એક જ હોય છે, શ્રોતાઓ શાંત હોય છે. વક્તા એના વિચારો, લાગણીઓ અને મનની વાત રજૂ કરે છે. એમાં મનોવૈજ્ઞાનિક અભિવ્યક્તિ છે. એમાં જે વર્ણન છે એ બાહ્ય વર્ણન, એક્સટર્નલ નથી હોતું, ઇન્ટરનલ વધારે હોય છે. એમાં નેરેટિવ એલિમેન્ટ પણ છે, વર્ણનાત્મક, અને સાથે સાથે બીજું એલિમેન્ટ છે નાટ્યાત્મક. એની ભાષા અને શૈલી પણ અલગ પ્રકારની હોય છે. એમાં વક્રોક્તિ પણ અવારનવાર જોવા મળે છે. અને તમે એમ કહી શકો કે જે વક્તા બોલે છે એના આત્માને, એના વિચારોને, એના મનને એ રજૂ કરે છે. અને એના જીવનમાં જે આધ્યાત્મિક સંઘર્ષ થતો હોય એ સંઘર્ષને પણ એ વ્યક્ત કરે છે. એ વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યકાળની વાતો કરે છે. એટલે આ રીતે તમે સમજી શકો કે જે ડ્રામેટિક મોનોલોગ છે એ આ રીતે પ્રચલિત છે. એના જે બહુ જ અગત્યની કૃતિઓ છે એની વાત કરીએ તો રોબર્ટ બ્રાઉનિંગની પોર્ફિયરાઝ લવર, ટેનિસનનું યુલિસિસ, બ્રાઉનિંગનું માય લાસ્ટ ડચેસ, ફ્રા લિપોલિપી, એ બે બ્રાઉનિંગના છે. પછી ધ લવ સોંગ ઓફ જે આલ્ફ્રેડ પ્રુફોક, એ ટી.એસ. એલિયટની આધુનિક કવિતા છે. ધ મોનોલોગ ઓફ ધ હોલ યુનિવર્સ, એ વોલેસ સ્ટીવન્સ નામના અમેરિકન કવિની છે. સિલ્વિયા પ્લાથ એક
મહિલા કવિયત્રી હતા. એણે લેડી લેઝારસ નામનું ડ્રામેટિક મોનોલોગ લખેલું છે. એટલે આપણે આજે બે વાત એટલા માટે કરી કે બહુ જ લંબાણપૂર્વક આની ચર્ચા કરવાનો કોઈ જરૂર નથી. તેથી આઇડિલ શું છે અને ડ્રામેટિક મોનોલોગ શું છે એ બંનેને આપણે ટૂંકમાં જોઈ લીધા, સમજી લીધા. અને આપ પણ એને એ વસ્તુને વાંચીને અથવા એની કૃતિઓ જરા જોઈને આપ એવું નિર્ણય લઈ શકશો કે આ બંનેને હું સમજી શકું છું. તો તમને ફરીથી બહુ તમારો આભાર માનું છું. હવે આગળ આપણે બહુ સારા બીજા એપિસોડ્સની વાતો કરીશું અને તમે બધા સક્રિય બનો એવી મારી ખાસ ઈચ્છા છે. તો આપનો ખૂબ ખૂબ આભાર. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો, શેર કરો, બીજા લોકોને પણ મોકલો, તમારા મિત્રોને, તમારા સગાવાલાને અને ખાસ કરીને વિદ્યાર્થીઓને. તમે પ્રોફેસર હો કે ટીચર હો તો એવા ગ્રુપમાં મોકલો, એવા મિત્રોમાં મોકલો, એવા વિદ્યાર્થીઓમાં મોકલો જે ગુજરાતીમાં અંગ્રેજી સાહિત્ય અને વિશ્વ સાહિત્ય તેમજ ફિલોસોફીની વાત એ શીખવા એને મળે. એટલે આમાં આપણો જે ઈરાદો છે એ મેં વારંવાર કહ્યો છે કે આપણો ઈરાદો તો આપણી માતૃભાષામાં જગતની કૃતિઓ, જગતનો સાહિત્યિક ઇતિહાસ અને ફિલોસોફી પહોંચાડવાનો છે. એટલે એ વાતમાં આપની મદદની જરૂર છે. થેન્ક યુ વેરી મચ. આભાર.